નમસ્કાર મિત્રો, શું તમે પણ ખૂબ જ મહેનત કરો છો છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી? તો મિત્રો, આજનો વિડીયો ખાસ તમારા માટે જ છે. આજે હું તમને એવા ગુપ્ત રહસ્ય વિશે જાણકારી આપવાની છું, જે તમે કરશો તો તમારા જીવનની અંદર બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, તમારું બધાનું દિલથી સ્વાગત છે. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, એમાંય પૂનમના દિવસે તુલસી માતાને તમારે અડી અને આ શબ્દ બોલી નાખવાના છે. એથી તમારા ઘરમાં ધન આવવા લાગશે અને ખાસ માતા લક્ષ્મી તમારા ઘરમાં બિરાજમાન થશે. એટલા માટે મિત્રો, વિડીયોને વચ્ચેથી છોડીને બિલકુલ ન જતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ભયંકર હોય છે. એટલા માટે સાચી અને પૂરી માહિતી માટે અમારા વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો. અને અમારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય તુલસી માતા જરૂરથી લખજો, જેથી કરીને માતાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, 2026 એમાં પણ ચૈત્રી નવરાત્રિ ચાલુ રહી. તો આ નવરાત્રિ દરમિયાન જે ભક્તોને કોઈ પણ જાતનું કષ્ટ હોય, પૈસામાં તકલીફ હોય, તો મિત્રો ખાસ કરીને તુલસીના પવિત્ર છોડને તમે સ્પર્શ કરી અને આ 2 શબ્દો બોલી નાખજો. માતા લક્ષ્મી તમારી બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરશે. મિત્રો, ચૈત્રી પૂર્ણિમા ક્યારે છે? એટલે કે 1 તારીખે કે 2 તારીખે? મિત્રો, ચૈત્રી પૂર્ણિમા છે એ 1 એપ્રિલ અને 2 એપ્રિલની વચ્ચે મનાવવામાં આવશે, કારણ કે આ દિવસે સૂર્યોદયના સમયે પૂર્ણિમા તિથિ વિદ્યમાન રહેશે. પૂર્ણિમા તિથિની શરૂઆત 1 એપ્રિલ 2026ના રોજ સવારે 7:06 શરૂ થશે અને સમાપન 2 એપ્રિલના રોજ 7:51 થશે. વ્રત કરવાની તિથિ 1 એપ્રિલ બુધવાર છે, જ્યારે સ્નાન અને દાનનું મહત્વ 2 એપ્રિલ ગુરુવારે રહેશે. 1 એપ્રિલની સાંજે સૂર્યોદય 6 વાગ્યાથી જણાવવામાં આવ્યો છે અને 2 એપ્રિલનું મુહૂર્ત સારું છે. મિત્રો, આ ઉપરાંત બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની તમે પૂજા કરી શકો છો, જેનાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. મિત્રો, હું તમારી સામે એવી વાત લઈને આવી છું, જે સાંભળતા જ તમે ચૈત્રી પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડને અડી લેશો અને આ શબ્દ બોલશો તો તમારા ઘરની અંદર માતા લક્ષ્મીનો વાસ થશે અને તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલી ખુશીઓ તમારા ઘરે આવશે. તમારું આખું ઘર ધનના ભંડારોથી ભરેલું રહેશે. આ એક નાનકડો શબ્દ સાવ સામાન્ય છે, પરંતુ એનો મહિમા ખૂબ વધારે છે અને એ શબ્દ સાંભળતા જ તમારા બધા જ કષ્ટો, બધા જ વિઘ્નો દૂર થઈ જવાના છે. મિત્રો, પ્રાચીન સમયમાં આ શબ્દ માત્ર સાધુ સંતો અને જ્ઞાનીઓ એને જ ખબર હતી અને પોતાના શિષ્યોને આ શબ્દ કહેતા હતા, જેથી કરીને સ્વયં માતા લક્ષ્મી એને સાંભળવા માટે આવતા હતા. ચૈત્રી પૂર્ણિમા એ ખૂબ જ પવિત્ર દિવસ છે અને વર્ષની સૌથી મોટી પૂર્ણિમા પણ માનવામાં આવે છે. એ દિવસે તુલસી માતા પાસે આપણે જે કાંઈ માગીએ છીએ એ બધું જ પૂર્ણ થાય છે અને માતા લક્ષ્મી આપણા ઘરમાં બિરાજમાન રહે છે. મિત્રો, આખા ઘરની આપણે તસવીર બદલી નાખે છે. ચૈત્રી પૂર્ણિમા
સૂર્યોદય જ્યારે થાય છે ત્યારે તુલસીના છોડ ઉપર દીવો પ્રગટાવવો જોઈએ, મંદિરોમાં ઘંટ વગાડવા જોઈએ અને એક દિવ્ય ઉર્જાનો પ્રવેશ થાય છે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે તુલસીને અડી અને હું તમને જે જણાવું છું એ વિશેષ શબ્દ, એ વિશેષ મંત્ર તમારે બોલવાનો છે. મિત્રો, સાવધાનીઓ, વિધિ અને નિયમોને આપણે અનદેખા કર્યા છીએ, તેમને ફળ નહીં મળે અને ઉલટું તમે કંઈક ગુમાવશો. એટલે ખાસ કરી અને સાંભળજો. જે ઘરમાં તુલસી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ચોક્કસ હોય છે, કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું રૂપ માનવામાં આવે છે. જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે ત્યાં લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન રહે છે. કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે, તુલસી ફળતી નથી, તો એનો સીધો અર્થ એવો જ થાય છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે. તમારા ઘરમાં કંઈક નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરતા અટકાવે છે. તો મિત્રો, તમે પણ તમારું કિસ્મત બદલવા માંગો છો, તમારું નસીબ બદલવા માંગો છો, બધા જ જીવનની અંદર જે દુઃખ છે, તકલીફ છે, કષ્ટ છે એને દૂર કરવા માંગો છો, તમારા ઘરમાં પૈસા ટકતા નથી, ખૂબ મહેનત કરો છો છતાં પણ ફળ મળતું નથી, તો મિત્રો તમે આ ઉપાય કરો. હવે આપણે વધારે રાહ ન જોતા વાત કરીએ ચૈત્રી પૂર્ણિમા. અને આ પૂર્ણિમા 23 વર્ષ પછી શુભ સંયોગ લઈને આવે છે. અને આ તુલસીને સ્પર્શ કરીને મંત્ર બોલી દીધો તો જિંદગીમાં ક્યારેય પાછળ ફરીને જોવું નહીં પડે. ધનની વર્ષા થશે અને તુલસી માતાની તમારી ઉપર કૃપા થશે. પૂર્ણિમાના દિવસે જે લોકો વ્રત કરે છે, તુલસી માતાની પૂજા કરે છે, સેવા કરે છે, એ લોકોને ખૂબ જ સારું ફળ મળે છે. અને સાથે સાથે આ મંત્ર છે એનો ઉચ્ચાર કરે છે તો સ્વયં વિષ્ણુ ભગવાન સાક્ષાત હાજરાજૂર થઈ જાય છે અને તમારા બધા જ કષ્ટોને હરી લે છે. આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા પાછા ફરીને આવે છે. એટલે કે તુલસીને સ્પર્શ કરીને જો આ શબ્દ બોલશો તો પૈસા જ પૈસા, ધન, સમૃદ્ધિ, માન, સન્માન બધું જ તમને મળવાનું છે. મિત્રો, તુલસી માત્ર એક છોડ નથી, એક એવી શક્તિ છે જે દરેક પાંદડામાં ઓજસ લાવે છે. સવારે સૂર્યનું પહેલું કિરણ તુલસીના પાંદડા પર પડે તો તેમાંથી નીકળતો ઓક્સિજન આપણા શરીરને પણ શુદ્ધ કરે છે. તુલસીના છોડ પાસે તમે માત્ર બેસો તો પણ તમારી માનસિક સ્થિતિ સારી થઈ જાય છે. ચૈત્રી પૂર્ણિમાની સવારે તુલસી આગળ દીવો પ્રગટાવવો જોઈએ. દીવો એક પ્રતીક નથી મિત્રો, દીવો છે એ આપણા ભાગ્યની નવી શરૂઆત છે. તમે તુલસી માતાને સ્પર્શ કરો, એની અંદર નકારાત્મકતા બધી જ તમારી લઈ લેશે, તમારા વિચારને પોઝિટિવ બનાવશે અને તમારા જીવનની અંદર ખૂબ જ ફેરફાર થશે. મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગશે. તમે આ એક મંત્ર બોલજો, એ કોઈ સાધારણ મંત્ર નથી, આ સ્વયં માતા લક્ષ્મીજીના ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયં લક્ષ્મીજી પોતે આ શાસ્ત્રમાં જણાવ્યું છે. આ શબ્દ માત્ર એક શબ્દ નથી મિત્રો, આ સાંભળીને તુલસીને સ્પર્શ કરશો તો તમારા જીવનમાં પરિવર્તન આવવા લાગશે. પૂર્ણિમાના દિવસે તુલસી માતા પાસે દીવો પ્રગટાવો, પાંદડા ઉપર જળ ચડાવવું અને એ સમયે એક શબ્દ બોલો જે સ્વયં બ્રહ્માજીના તરંગોને હલાવી દેશે. વિષ્ણુ ભગવાન સાક્ષાત જાગી જશે. પોતાના શબ્દોમાં બાંધી લો અને લક્ષ્મીજીને પ્રસન્ન કરો, લક્ષ્મી માતાની સેવા કરો અને એના આશીર્વાદ મેળવો. ચૈત્રી પૂર્ણિમા કર્મ અને ભાગ્ય એકસાથે
ઉદય કરવા માટે આવે છે. તમારા આત્મા, શરીર, મનને શુદ્ધ કરવા માટે આવે છે. તમારે તુલસી માતા પાસે બેસી અને તમારી કિસ્મતને ચમકાવવી જોઈએ અને એક કંપન અનુભવવું જોઈએ. આ કંપન છે એ તુલસીને સ્પર્શ કરી અને મંત્ર બોલવાથી ઉત્પન્ન થાય છે અને તમે પણ એની સાક્ષાત અનુભૂતિ કરી શકો છો. આ કોઈ એક તાંત્રિક મંત્ર નથી, કોઈ વિદ્યા નથી, માત્ર તુલસીજી છે એ પવિત્ર એવો છોડ છે કે જેને સ્પર્શ કરવાથી જ આખા બ્રહ્માંડ છે એનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે અને આપણા મનની અંદર એક નવા જ તરંગો ઉત્પન્ન થાય છે અને ઘરની અંદર ધન ધાન્યની કમી રહેતી નથી. મિત્રો, તુલસી પાસે બેસી તમારે કોઈના દ્વેષ નથી કરવાની, ઈર્ષ્યા નથી કરવાનું, ખોટું નથી બોલવાનું, મનમાં લાલચ નથી રાખવાની. એકદમ નિષ્ભાવે લોભ કર્યા વગર માતાજી છે એની પાસે તમારે પ્રાર્થના કરવાની છે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય એવી વિનંતી કરવાની છે. તમારે તુલસીને સ્પર્શ કરી અને એક દીવો પ્રગટાવવાનો છે અને પછી વિધિ અને વિધાન સાથે તેની પૂજા કરવાની છે અને તમારા ઘરની અંદર ચુંબકીય ક્ષેત્રની જેમ છે એ આ મંત્ર છે ગુંજી ઉઠશે. તુલસીને સ્પર્શ કરી પૂરા વિશ્વાસથી તમારે આ શબ્દ બોલવાના છે, આ મંત્ર બોલવાના છે, જેથી કરીને તમારા બધા જ ધાર્યા કામ પૂર્ણ થઈ જશે અને આ દિવસ છે એનો તમે લાભ પણ ઉઠાવી શકશો. મિત્રો, આ મંત્ર તમે બોલશો તો જીવનની અંદર ખૂબ જ સારું પરિણામ મળશે. ઓમ શ્રી તુલસી દેવ્યે નમઃ. આ મંત્રનો તમારે 7 વખત ઉચ્ચારણ કરવાનું છે, જેના કારણે જે પણ ગુપ્ત આશીર્વાદ છે એ માતા લક્ષ્મી સ્વયં તમને આપવાના છે અને તમારું ભાગ્ય પરિવર્તિત થઈ જશે. આ શબ્દને મંત્રને સાંભળીને તુલસીને સ્પર્શ કરશો તો તુલસી માતા ખરેખર તમારી ઉપર કૃપાયમાન થશે. એટલે કે તુલસી માતાના આશીર્વાદ તમને મળવાના છે, તમે એના કૃપાને પાત્ર બનવાના છો. મિત્રો, તમારી જે કાંઈ દરિદ્રતા હશે દરિદ્રતા પણ તમારી બધી જ દૂર થઈ જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જે લોકોને વિડીયો ગમ્યો હોય એ લોકો ખાસ કરીને અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે અને તમારા પરિવાર પર તુલસી માતાની અસીમ કૃપા બની રહે એ માટે અમે પણ પ્રાર્થના કરીશું અને તમે પણ માતાજીને પ્રાર્થના કરજો કે તમારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. ચાલો મિત્રો, ફરી મળીશું નવા જ વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય લક્ષ્મી માતા, જય તુલસી માતા અને બધાને મારા રાધે રાધે.